નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો કે મહાભારતના મેઇન પાત્ર ભીષ્મ પિતામહ એ કોના પુત્ર હતા? એમનું ભીષ્મ નામ કયા કારણોસર પડ્યું? એવું તો કયું કારણ હતું કે ભીષ્મે આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો ચાલો આજે વિગતે વાત જાણીએ. ભીષ્મ મહાભારતના સૌથી મહાન અને આદર્શ પાત્રોમાંથી એક ગણાય છે. તેમનું મૂળ નામ દેવવ્રત હતું. તેઓ હસ્તિનાપુરના રાજા શાંતનુ અને દેવી ગંગાના પુત્ર હતા. ભીષ્મે જીવનભર કુંવારા રહેવાની પ્રતિજ્ઞા કેમ લીધી તેની પાછળ એક અત્યંત ભાવુક અને ત્યાગભરી ઘટના જોડાયેલી છે. એક દિવસ રાજા શાંતનુ ગંગાના વિયોગ પછી શિકાર કરવા જંગલમાં ગયા હતા. ત્યાં તેમને એક માછીમારની પુત્રી સત્યવતી દેખાઈ. સત્યવતી ખૂબ જ સુંદર અને સુગુણી હતી. રાજા શાંતનુ તેના પર મોહિત થઈ ગયા અને તેના પિતા પાસે લગ્ન માટે વિનંતી કરી. પરંતુ સત્યવતીના પિતાએ શરત મૂકી. સત્યવતીનો પુત્ર જ હસ્તિનાપુરનો આગામી રાજા બનવો જોઈએ. રાજા શાંતનુ મુશ્કેલીમાં પડ્યા, કારણ કે દેવવ્રત પહેલેથી જ રાજ્યના યુવરાજ હતા. તેઓ પોતાના પ્રિય પુત્રને સિંહાસનથી વંચિત કરવા માંગતા ન હતા. આ કારણે તેઓ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા. દેવવ્રતે જ્યારે પિતાના ચહેરા પરનું દુઃખ જોયું ત્યારે તેમણે કારણ જાણવાનો પ્રયાસ કર્યો અને અંતે તેમને સત્યવતી અને તેના પિતાની શરત વિશે ખબર પડી. પિતાનું સુખ અને તેમની ઈચ્છા પૂર્ણ કરવા દેવવ્રત સીધા માછીમાર પાસે ગયા અને ત્યાં તેમણે ઘોષણા કરી કે તેઓ સિંહાસનનો ત્યાગ કરે છે અને સત્યવતીનો પુત્ર જ રાજા બનશે. છતાં પણ સત્યવતીના પિતાને શંકા રહી કે દેવવ્રતના સંતાનો ભવિષ્યમાં સિંહાસનનો દાવો કરશે તો. ત્યારે દેવવ્રતે એક ભયંકર અને અદ્વિતીય પ્રતિજ્ઞા લીધી. તેઓ જીવન પર બ્રહ્મચર્યનું પાલન કરશે અને ક્યારેય લગ્ન નહીં કરે. આ ભીષણ પ્રતિજ્ઞા સાંભળીને દેવો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને આકાશમાંથી પુષ્પવર્ષા થઈ. ત્યારે દેવવ્રત ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયા, કારણ કે તેમની પ્રતિજ્ઞા અત્યંત ભીષણ હતી. ભીષ્મે પોતાનું આખું જીવન હસ્તિનાપુરના રાજવંશની સેવા માટે સમર્પિત કર્યું. તેમણે સત્યવતીના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય તેમજ આગળની પેઢીને માર્ગદર્શન આપ્યું. મહાભારતના યુદ્ધ દરમિયાન પણ તેઓ કૌરવ તરફથી લડ્યા, કારણ કે તેઓ રાજ્ય પ્રત્યેની વફાદારી અને પોતાની પ્રતિજ્ઞા સાથે બંધાયેલા હતા. ભીષ્મની કથા આપણને ત્યાગ, પિતૃભક્તિ અને વચનનિષ્ઠાનો મહાન પાઠ શીખવે છે. પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરીને પિતાના સુખ માટે જીવનભર કુંવારા રહેવાની પ્રતિજ્ઞા એ સહેલું કાર્ય નથી. તેમનો આદર્શ આજ સુધી ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા અને સન્માન સાથે યાદ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી કથા. તમને અમારી આ ઘટનાઓ સાંભળવી ગમતી હોય તો અમારા પેજને ફોલો